અંબાલાલ કાકા પટેલ જે કરે છે એ નિસ્વાર્થ ભાવે આપણા ગુજરાતની સેવા કરે છે. ગુજરાતનું એક ઘરેણું છે અને અંબાલાલ કાકા પટેલ છે એમની પાસે જ્ઞાન છે એનો ગુજરાતભરના લોકોને લાભ મળે છે. જો આવા અમારા વડીલ મુરબ્બી અંબાલાલ કાકાનું આ રીતે બીજી વખત અપમાન કરવામાં આવશે તો અમે પણ મેદાને આવશું અને વિજ્ઞાન જાથાને પણ પડકાર ફેંકશું. ચોમાસું નજીક આવી રહ્યું છે. વરસાદ અને વાવાઝોડાની આગાહીઓ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલ એ વિવાદના વંટોળમાં ફસાઈ ગયા છે. ગઈકાલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ એક વિડીયો બનાવ્યો. વિડીયોના માધ્યમથી એમનું એવું કહેવું હતું કે અંબાલાલ કાકા શું બોલે છે ખબર નથી પડતી, અંબાલાલ કાકાની આગાહી ખોટી છે. એવા ડેટા મારી પાસે છે. વર્ષોથી અંબાલાલ કાકા એ પરંપરાગત રીતના જોતા આવ્યા છે, આગાહી કરતા આવ્યા છે. એ બધા પછી હવે એમની ઉંમર પણ એટલી થઈ છે કે જ્યારે બોલતા હોય ત્યારે ઘણા બધા લોકોને સમજ ન પણ આવી શકે. પણ જેનઝીથી લઈને વૃદ્ધો સુધી બધા જ અંબાલાલ કાકાની આગાહી જોવે પણ છે અને માને પણ છે. એ વાત આખા ગુજરાતને ખબર જ છે. જ્યારે જયંત પંડ્યાએ આ કહ્યું એના પછી અંબાલાલ કાકાની પ્રતિક્રિયા સામે આવી. અંબાલાલ પટેલે એવું કહ્યું કે ખેડૂતો ના પાડશે તો હું આગાહી કરવાનું બંધ કરી દઈશ. હું ખેડૂતો માટે, માલધારીઓ માટે અને એ બધા માટે આગાહી કરું છું અને જે જ્ઞાન છે એ જ્ઞાન લોકો સુધી પહોંચાડું છું. એમાં મારો કોઈ પર્સનલ ફાયદો નથી. હું બધા માટે જ્ઞાન માટે આગાહી કરતો હોઉં છું. અંબાલાલ પટેલની આ પ્રતિક્રિયા પછી પરેશ ગોસ્વામી પણ એ સમર્થનમાં આવ્યા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ વિડીયો બનાવીને પડકાર ફેંક્યો છે જયંત પંડ્યાને. એમને કહ્યું કે વિજ્ઞાનની તમે વાત કર્યા કરો છો. અંબાલાલ પટેલ જે રીતના આગાહી કરે છે એ વર્ષો જૂની પદ્ધતિ છે. આપણે બહુ પહેલા આવી રીતના જ આગાહી કરતા હતા અને એમને પદ્મશ્રી મળવો જોઈએ એ વાત કરવામાં આવી છે. એટલે પરેશ ગોસ્વામીએ એ વાત કરી અને સમર્થન આપ્યું છે કે કાકા વિશે આવું તો નહીં ચલાવી લેવામાં આવે. હવે આખો વિવાદ વિજ્ઞાન જાથાથી શરૂ થયો છે. અંબાલાલ કાકાએ પ્રતિક્રિયા આપી દીધી છે. પરેશભાઈ જે છે એ સમર્થન આપી રહ્યા છે. બીજા કોણ કોણ સામે આવે છે અને આ વિવાદ હવે લાંબો થાય છે કે પછી અહીંયા જ પૂરો થઈ જાય છે, કારણ કે પ્રતિક્રિયાઓ તો મળી ગઈ છે. આગળ જતાં શું થાય છે જોવાનું રહ્યું. અત્યારે તો પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, અંબાલાલ કાકાએ શું જવાબ આપ્યો, વિજ્ઞાન જાથાએ શું વાત કરી હતી, બધું જ સાંભળો. જય જવાન જય કિસાન. આજે વાત કરવાની છે દેશી અને આધુનિક વિજ્ઞાનની. આમ જોવા જઈએ તો ગઈકાલે વિજ્ઞાન જાથાના એક કોઈ વ્યક્તિ છે કે જેના દ્વારા એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે જે ખૂબ દુઃખદ સ્ટેટમેન્ટ છે. એમના દ્વારા આમ તો જોવા જઈએ તો જેને આપણે ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા અંબાલાલ કાકા ઉપર પ્રહાર કર્યો છે કે અંબાલાલ કાકા છે આમ તો એ વ્યક્તિના પિતાની ઉંમરના છે, છતાં પણ એની સાથે તોછડાઈ ભરી વાત કરી અને એમને જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતા ભર્યું વર્તન છે. હવે અંબાલાલ કાકા જે આગાહી કરે છે વરસાદની આગાહી, એ તો વર્ષો જૂની આપણી એક પરંપરા છે. આપણા ભારત દેશની અંદર જે વડીલો થઈ ગયા, ઋષિમુનિઓ થઈ ગયા છે, જે વર્ષોથી વિજ્ઞાનનું કામ કરતા આવ્યા છે, આજથી હજારો વર્ષો પહેલા પણ ઘણા બધા વિજ્ઞાનના જે સિદ્ધાંતો આપ્યા છે એ આજની તારીખે આધુનિક વિજ્ઞાન છે એને પણ માન્ય રાખવા પડે છે. આપણા જે વડીલો હતા, અમુક જે ઋષિમુનિઓ હતા, સંત હતા, એની જે વિજ્ઞાનની ખોજ કરી છે ત્યાં સુધી આજે આ અમેરિકાનું જે નાસા છે એ પણ નથી પહોંચી શક્યું. દાખલા તરીકે આપણે હનુમાન ચાલીસાની અંદર છે કે જોગ સહસ્ત જો જન પર ભાનું લીલ્ય તાહે મધુર ફલ જાનું, એટલે કે હનુમાનજીના પરાક્રમની જે એમાં એક વર્ણન કરવામાં આવે છે એની અંદર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બતાવવામાં આવ્યું છે. જે તુલસીદાસ ગોસ્વામીએ એક વૃક્ષ નીચે બેસી અને આજથી 1400 કે 1500 વર્ષ પહેલા પૃથ્વી અને સૂર્યનું જે અંતર બતાવ્યું હતું, નાસા પણ સ્વીકારે કે એ એટલું જ અંતર છે. એટલે જે વિજ્ઞાન છે એ આજે લગભગ હું માનું કે અમુક વર્ષોમાં એનો જન્મ થયો છે, પણ આપણા ઋષિમુનિઓ હતા, સંત હતા, એ પહેલેથી જ મોટા વૈજ્ઞાનિકો હતા. ખાસ કરીને અંબાલાલ કાકા જે આગાહી કરે છે એ ભડલી વાક્યોનો વધારે એમાં ઉપયોગ કરે છે. ભડલી વાક્ય એટલે આમ તો ભડલી એક પરિવાર હતો જે રાજસ્થાનના મેવાડનો પરિવાર હતો, જે માલધારી પરિવાર હતો અને એમને 3 પેઢી સુધી સખત આ વરસાદ વિશે અને હવામાન વિશે અભ્યાસ કરી અને એમણે જે પુસ્તક બનાવ્યું છે એ પુસ્તકનું નામ છે ભડલી વાક્ય. એ પુસ્તકની અંદર જે હવામાનના અમુક લક્ષણો બતાવવામાં આવ્યા છે કે આ નક્ષત્ર હોય, આ ગ્રહો હોય અથવા તો આ વાર હોય, આ તિથિ હોય તો આવું થાય, અને એ જ મુજબ અત્યારે વર્ષોથી થતું આવ્યું છે. એ 1300-1400 વર્ષ પહેલા ભડલી પરિવારે જે પુસ્તક લખ્યું છે એમાં પણ ઘણું બધું સત્ય છે. આવી જ રીતે જે અંબાલાલ કાકા કામ કરે છે એવી જ રીતે જોવા જઈએ તો જુનાગઢની અંદર કૃષિ યુનિવર્સિટી દ્વારા એક વર્ષા વિજ્ઞાન પરિસંવાદ ચલાવવામાં આવે છે, જેમાં લગભગ 45 થી 50 જેટલા આગાહીકારો છે એમાં સામેલ થાય છે. બધા આગાહી કરે છે અને વર્ષા વિજ્ઞાન પરિસંવાદની અંદર જે પણ આખું જે આગાહી કરવામાં આવે છે એની અંદર પણ ઘણી બધી સચોટ આગાહી થાય છે અને એ ખેડૂતોને
ખૂબ ઉપયોગી થાય છે. એટલે જે કંઈ આપણી પરંપરા છે, દેશી વિજ્ઞાન છે, એના ઉપર આગાહી થતી હોય એમાં પણ ખેડૂતોને ફાયદો થાય છે અને એ આગાહી ઘણી બધી સત્યની નજીક હોય છે. અને જ્યારે આપણા વડીલ મુરબ્બી અંબાલાલ કાકા પટેલની વાત છે, તો અમે પણ હું પણ એક વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે આગાહી કરું છું, છતાં પણ અમારા માટે તો એક સારા એવા માર્ગદર્શક છે. આજની તારીખે અમે પણ અંબાલાલ કાકા પટેલ પાસેથી ઘણું બધું શીખતા રહીએ છીએ. એ જ્ઞાનનો ખજાનો છે, એની પાસે જ્ઞાનનો ભંડોળ છે અને હું તો ચોક્કસ એટલું માનું છું કે એમની પાસે કોઈ સ્વાર્થ નથી. અંબાલાલ કાકા પટેલ જે કરે છે એ નિસ્વાર્થ ભાવે આપણા ગુજરાતની સેવા કરે છે. ગુજરાતનું એક ઘરેણું છે અને અંબાલાલ કાકા પટેલ છે એમની પાસે જ્ઞાન છે એનો ગુજરાતભરના લોકોને લાભ મળે છે. એટલે આની જે ગુજરાતની સેવા કરી છે, ખરેખર તો અંબાલાલ પટેલ જેવા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી આપણે સન્માનિત કરવા જોઈએ. સરકારે પણ એમની નોંધ લેવી જોઈએ. આવી કોઈ પણ ₹1 આવક વગર એ નિસ્વાર્થ ભાવે જે પ્રકારે સેવા કરી રહ્યા છે અને આવા સેવાભાવી માણસને પણ કોઈ સસ્તી પબ્લિસિટી માટે, પોતાના તુચ્છ વિચારો માટે થઈને જો એ ક્યાંય કલંક લગાડતા હોય, બદનામ કરતા હોય તો આ દુઃખની વાત છે અને આ જરાય ચલાવી લેવામાં ન આવે. અંબાલાલ કાકા ઉપર પ્રહાર એટલે જે આખી વર્ષા વિજ્ઞાન અને જે આપણે કહી શકાય કે આપણી જે પરંપરા છે એ બદલી વાક્યોથી લઈને જે આપણા પ્રકૃતિના જે સિદ્ધાંતો છે, જે નિયમો છે, એ આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર કરવા બરાબર છે. એટલે બીજી વખત વિજ્ઞાન જાથા આ ભૂલ ન કરે એ મારી અપીલ છે. અને જો આવા અમારા વડીલ મુરબ્બી અંબાલાલ કાકાનું આ રીતે બીજી વખત અપમાન કરવામાં આવશે તો અમે પણ મેદાને આવશું અને વિજ્ઞાન જાથાને પણ પડકાર ફેંકશું કે વિજ્ઞાનની અંદર તમે શું જાણો છો અને અમે શું જાણીએ છીએ. ચલો આપણે મીડિયાના મારફતે લાઈવ ડિબેટ કરી નાખીએ. તો આ ચેલેન્જ સ્વીકારવા માટે પણ વિજ્ઞાન જાથાએ તૈયાર રહેવું પડશે. જય જવાન, જય કિસાન. અને મારે કંઈ કમાવું નથી. મારે પ્રસિદ્ધિમાં આટલી ઉંમરે પ્રસિદ્ધિને શું કરીશ? હું પ્રસિદ્ધ તો છું જ, પણ પ્રસિદ્ધિને મારે કરવી છે શું? હું સુખી છું. આ બાબતમાં અમને નીચા દેખાડવાનું કામ જે કરી રહ્યા છે એ અમને સમજાતું નથી, પરંતુ એમનું એક કામ સારું છે. અમને જે અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ છે, એ એમનું અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ ઘણું સારું છે. કારણ કે અત્યારે ઘણી બહેનો અંધશ્રદ્ધામાં ફસાતી જાય છે. તો તે બાબતમાં આ જાથાવાળાનું કામ મને સારું જણાય છે. અંબાલાલ પટેલ વારંવાર કોઈ વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. ને એમાં એકાદ બે સાચી પડે છે. લોકોને તે ધ્યાનમાં આવે છે. વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે.